નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। વિડીયોને ફટાફટ શેર કરી દો જલ્દી। જે રીતે મોરબીની જનતાનો આત્મા જાગ્યો અને કાંતિ અમૃત્યાને રેલો આવ્યો, એવી જ રીતે વાંકાનેરની જનતાનો પણ આત્મા જાગ્યો। હવે જીતુ સોમાણીને પણ એ જ થવાનું છે, પણ હજી તો આ બંને હું સમાચાર સાંભળું છું ત્યાં તો હળવદની જનતાનો આત્મા જાગ્યો ને જાગ્યો। એક પછી એક જગ્યાએ લોકોની અંદરનો આત્મા જાગે છે। શું કામ જાગે છે? કારણ કે 30 વર્ષથી ખૂબ સહન કર્યું છે, ખૂબ સહન કર્યું 30 વર્ષની અંદર। આ લોકોએ મન ફાવે એટલો ભ્રષ્ટાચાર કર્યો। રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, પાણીની સુવિધા, હોસ્પિટલની સુવિધા, સ્કૂલોની સુવિધા, આ બધાને લઈને મન ફાવે એટલો ભ્રષ્ટાચાર કરી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બાઘડ બિલ્લા જેવા થઈ ગયા પોતાની તિજોરીઓ ભરી ભરીને। આજે જનતાનો આત્મા જાગ્યો છે, પણ આપણે ત્યાં કહેવાય છે કે જાગ્યા ત્યાંથી સવાર। આજે તમારી અંદરનો આત્મા જાગ્યો છે તો દોસ્તો, હું તમારી પાસે એક એવી આશા રાખું છું કે આ તમારો જાગેલો આત્મા કાયમને માટે અકબંધ રહેવો પડે। સત્તા કોઈ પણ નહીં હોય, તમારા હક માટેનું કામ ન કરે, તમારી સુવિધાના કામ ન કરે તો ઉતરો રસ્તા ઉપર, કરો ચક્કા જામ, જખ મરાવીને એ લોકોને કામ કરવું પડશે। 156 ધારાસભ્યો ચૂંટાઈને આપ્યા છે, પકડો દરેકના કોલર અને કરાવો તમારા કામ। ખૂબ તિજોરીઓ ભરી તમારી, હવે નીકળો બહાર। જે રીતે હળવદની જનતાનો આત્મા જાગ્યો છે, એક નજારો તો જોવો દોસ્તો તમે યાર। બે માંથી આગળ ક્યાં પાણી જાય? બ્રાહ્મણી બે માંથી ક્યાં સપ્લાય થાય પાણી? કે જામનગર સુધી તો હળવદની જનતાને શું થાય? શું રહેવાનું? જમીન હળવદની ખરાબ પાણી આવે છે। હળવદના ખેડૂતોએ નગરપાલિકાએ પણ આપણે રસ્તો બીજા બે નો પ્રશ્ન હલ કરવાની આટલા ટાઈમ કે રજૂઆત કરે, રોડ ઉપર તમને દેખાય લઈ જવાના હો। તમે બે રો બધા, તમે બે રો, તમે બેસો। ના ના શક્તિસિંહ, ના ના શક્તિસિંહ પ્રમુખ પણ નગરપાલિકા શક્તિસિંહ છેલ્લા 5 વર્ષ રજૂઆત 5 વાર કરી, રજૂઆત 5 વાર કરી જો નો થાય બરાબર તો પછી બીજી ચીજ ના ના હું જાહેર મારી વાત સમજણ બેવાનું હોય તો હળવદની જમીન ઉપર બનેલા ડેમનું પાણી હળવદ વાળા ન મળે, પણ જામનગર દઈ દેવું એ પાણી બરાબર। અત્યારે આપણે તો જોવું પડે એ આવશે અહીંયા અમારે શું કરે જનતા બેરો જે મત લેવા માટે કેમ આવે? એ તો જો આંદોલન કેને કહેવાય, જનતા જાગે ત્યારે બધું કરવાની। આપણે હજી પાછા 2 કલાક પછી એ કરશું। અરે ચીફ ઓફિસર રજા ઉપર હોય તો ચાર્જમાં તો કોક હોય ને, સરકારી કચેરી છે કોકની જવાબદારી તો હોય ને। દવાખાનાના કામો ઇમરજન્સી આ લોકોમાં જે દાદી ચામડીના બેઠા એ બધા બરાબર, એનામાં માણસાઈ નથી।
નગરપાલિકામાં બેઠા છે ને સમસ્યા દેખાતી વર્ષોથી છે. પણ એટલે તો અહીંયા રોડ ઉપર એને સાંભળતા છે. રોડ ઉપર આવ્યો રોડ ઉપર તમારા 5 પબ્લિક ના કારણે બધાને નો હેરાન કરવા. પણ આ પબ્લિક જ છે. એક સેકન્ડ પાણી નોંધાવા જઈ રહ્યા તો રિસ્પોન્સ નથી આપતા. આમાં જાઓ આ કેબિનમાં અમને રખડ કરવાનું. મેં ભાઈને જ કહી દીધું અમે માણસ જ છીએ, ઢોર નથી. આ કેબિનમાં જાઓ, આ કેબિનમાં જાઓ, આ કેબિનમાં જાઓ. ઢોરની જેમ આમ જામ ગલીમાં ઢોર છે એમ નકરામે શું? અમારે થોડું પાણી આનું કરીને અમારે જાણ ના હોય તમારા કામ થાય ને કામ નથી થતા એટલે આ લોકો ખબર પડી કે હવે રોડ ઉપર ઉતરશું તો કામ થશે. હેરાન થાય છે. રોડ ઉપર ઉતરશું તો કામ થશે ને નથી થવાના કામ. હેરાન કોઈ નથી કરતું. આ લોકો હેરાન થાય છે બરાબર છે. તો નગરપાલિકાને સમજવું જોઈએ સાહેબ. અધિકારીઓ બેઠા એને પ્રમુખને સમજવું જોઈએ કેમ હેરાન થાય આ લોકો. હેરાન થાય ત્યારે નથી થતા. રોડ ઉપર આવે એટલે હેરાન થાય છે. માલિક થઈ ગયા છે એટલા નગરપાલિકા. એમ તો સરકારી જોબ મને બોલો શું કહેવા માંગો તમે? તમારા ફૂલ પબ્લિક ને એટલું કેવું કે અત્યારે ઊભા થઈ જાય નગરપાલિકા. તો આવી જ રીતે દરેક વિસ્તારની અંદર દરેક જનતાનો આત્મા જગાડો, કારણ કે આ લોકોને તમે વોટ આપીને સત્તામાં બેસાડ્યા છે. આ લોકોને કોઈ ભગવાને નથી મોકલ્યા. આ તમારા નોકરો છે, જનતાના નોકરો છે. કામ કેવી રીતે કઢાવવું એ જો તમને ન આવડતું હોય ને તો આ લોકોને વોટય ન દેવાય. તમે જેને ચૂંટ્યા છે એની પાસેથી તમને કામ કઢાવતા ન આવડતું હોય તો આને વોટ શું કામ દો છો તમે? એવા નેતાને પસંદ કરો કે તમારે કામ કઢાવવાની જરૂર જ ન પડે. સમસ્યા હજી આવીને ઊભી રહે ત્યાં એનું નિવારણ થવાની તૈયારી થવા મળે એવા નેતાને પસંદ કરો. આ તો ચાલો વોટય આપવાનો, કામ માટે ભીખય માંગવાની, ન્યાય માટે ભીખ માંગવાની, સારા રસ્તા કરો, સારા રોડ કરો, ગટરની સુવિધા કરો, આ બધી વસ્તુની ભીખ માંગવાની. હે કદાચ મને એવું લાગે છે કે વોટ સમયે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વોટની જેમ ભીખ માંગે છે ને એ મને એમ છે યાદ રાખતા હશે કે એકવાર ચૂંટાવા દો. અમારી પાસે વોટની ભીખ મગાવરાવી છે ને, અમે તમારી પાસે કામની ભીખ ન મગાવરાવીએ ને તમને યાદ કરજો. કદાચ એવું જ હોય, પણ હવે આપણે એ ચલાવવાનું નથી દોસ્તો. અંદરનો આત્મા જાગ્યો છે તો એને સુવા નથી દેવાનો, એટલું યાદ રાખજો. વધુ ને વધુ વિડીયો શેર કરો અને દરેક વિસ્તારની અંદર લોકો જાગૃત બનો. જાગૃત બનો. મહિલાઓ બહાર નીકળો, પુરુષો બહાર નીકળો, વડીલો બહાર નીકળો. તમારા હક માટે કામ ન થતા હોય તો ઉતરો રસ્તા ઉપર. શું કામ ને કામ ન કરે આ લોકો. વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડવાની પણ જાગૃત નાગરિકની ફરજ છે. જય હિન્દ.